હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આપણે આગળ ચેપ્ટર નંબર 2 સ્ટેટની અંદર ધોરણ 12માં સુરેખ સહસંબંધ. કયું ચેપ્ટર આપણું? સુરેખ સહસંબંધ. ચેપ્ટર નંબર 2ની અંદર સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 9નો આપણે અભ્યાસ કરીશું. બીજું દાખલા નંબર 9 મારી દૃષ્ટિએ કહું તો મોસ્ટ આઈએમપી સમ છે. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે એટલા માટે તૈયારી કરી નાખજો. ઓકે, મોસ્ટ આઈએમપી સમ છે. બીજું દાખલો હાર્ડ નથી. વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો, સ્કીપ ના કરતા. દાવા અને ગેરંટી સાથે કહું છું, તમારી 15 થી 20 મિનિટની અંદર તમારો કમ્પ્લીટ બધા ડાઉટ ક્લિયર થઈ જશે એમ. ચલો, શું કહેશે રકમની અંદર 9ની અંદર? નીચેની માહિતી પરથી માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંક વચ્ચેનો સહસંબંધાંક શોધો. બધી વાતમાં અહીંયા કરવાનું શું છે? સહસંબંધાંક શોધવાનો છે. સહસંબંધાંક એટલે આર આપણે શોધવાનો છે. ઓકે, ચલો હવે સહસંબંધાંક શોધવા માટે તમને આપેલી માહિતી શું કહે છે જુઓ અહીંયા. ચલો, તમને માથાદીઠ આવક આપેલી છે અને બીજું સૂચકાંક આપેલો છે ભાવનો. ઓકે, માથાદીઠ આવકની અંદર જો 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000. બીજું જે પહેલું કોલમ હોય એને આપણે શું કહીશું? એને આપણે ચલ એક્સ કહીશું. ચલ એક્સના અવલોકનો. ઓકે, બીજું બીજા નંબરમાં જે સૂચકાંક આપેલો છે બીજા નંબરના કોલમને કહીશું આપણે ચલ વાયના અવલોકનો. ઓકે, બીજું દાખલાની શરૂઆતની અંદર તમે એક્સના અવલોકનનો સરવાળો કરશો એટલે અહીંયા તમને સિગ્મા એક્સ મળશે. શું મળશે? સિગ્મા એક્સ. અને આ જે 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000 એનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 2,06,000. કેટલો જવાબ આવશે? 2,06,000. ઓકે, ચલો બીજું અહીંયા વાયના અવલોકનનો સરવાળો કરો તો સિગ્મા વાય મળે. અને સિગ્મા વાય એટલે 120 + 100 + 250 + 180 + 110 + 220 એનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 980. ચલો બીજું હવે સિગ્મા એક્સ અને વાય મળી જાય તો એના પછી આપણે એક્સ બાર અને વાય બાર શોધવાનો. તો પહેલાં અહીંયા હું એક્સ બાર શોધું છું. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. ચલો, સિગ્મા એક્સ એટલે એક્સના અવલોકનનો સરવાળો કેટલો હતો? 2,06,000 ભાગ્યા એન. એન એટલે આપણા અવલોકનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. 6 અવલોકનની સંખ્યા આપેલી છે તો એન કેટલો છે આપણો? 6. હવે 2,06,000 ભાગ્યા 6 કરશો. કેટલા? 2,06,000 ભાગ્યા 6. ઓકે, તો જવાબ આવશે 34,333.33. બીજો આપણે પોઈન્ટ પછીના બે ઓકડા લેવાના. રાઉન્ડ ફિગરનો નિયમ લાગુ પડતો હોય તો લઈ લેવાનો. પોઈન્ટ પછીના બે ઓકડા પછી ત્રીજો ઓકડો 5 અને 5થી વધારે હોય તો આ સંખ્યામાં એક તમારે ઉમેરવાનો થાય. ઓકે, ચલો એના પછી આપણે જરૂર પડશે વાય બારની. વાય બારનું સૂત્ર સિગ્મા વાય ભાગ્યા એન. સિગ્મા વાય ભાગ્યા એન. ચલો, સિગ્મા વાય તો સિગ્મા વાય તમારો કેટલો છે? 980. તો 980. એન કેટલો છે? 6. તો 980 તમે 6 વડે ભાગશો તો એનો જવાબ તમારો આવશે 163.33. અહીંયા તમે જોઈ શકો છો 980ને તમારે કેટલા વડે ભાગવાના છે? 6 વડે ભાગશો એટલે 163 કેટલા આવશે? 36 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો એક્સ બાર અને વાય બારનો મધ્યક બંને પોઈન્ટમાં છે. એક્સ બાર પોઈન્ટમાં દેખાય છે તમને? આ પોઈન્ટમાં છે. વાય બાર તમને શેમાં દેખાય છે? પોઈન્ટમાં છે. તો એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં છે. ઓકે, તો બીજું હવે બે વસ્તુ થાય, કો તો યુવી વાળી રીત આવે, કો તો XY વાળી રીત આવે. ઓકે, કારણ કે જો બંને મધ્યક એક્સ બાર પોઈન્ટમાં છે, વાય બાર પોઈન્ટમાં છે તો હવે અને બીજું તમે જુઓ અહીંયા અવલોકનની સંખ્યા તમને મોટી આપેલી છે. ઓકે, એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં છે અને અવલોકનની સંખ્યા તમને મોટી આપેલી. જો 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000 અહીંયા જો બધા અવલોકન 50થી મોટા છે તો આપણે કાલ પિયર્સનની અંદર નોંધ નંબર આપણી 3 આવશે. યુવીવાળી રીતનો ઉપયોગ કરશે એટલે કે ટૂંકી રીતનો ઉપયોગ કરશે. કેમ ટૂંકી રીતનો ઉપયોગ કરશે? કારણ કે એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં છે અને એક્સ અને ચલ વાયના અવલોકનો કેવા છે? મોટા છે. તો આપણે યુવીવાળી રીતનો ઉપયોગ કરીશું. અને યુવીવાળી રીતની અંદર બરાબર છે આપણું પહેલું કોલમ અહીંયા આવશે યુ બરાબર x - a ભાગ્યા cx. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે cx લઈ શકશો. તમે જુઓ અહીંયા દરેકની પાછળ 3 3 શૂન્ય છે. 3 0 3 0 3 0 3 0 3 0 3 0. એનો મતલબ બધી સંખ્યા બેકી છે અને બધી સંખ્યા બેકી છે કારણ કે એનો એકમનો અંક 0 છે. બધી સંખ્યા બેકી હોય તો તમે cx લઈ શકો છો. અને જો દરેકની પાસે 3 બિંદુ છે 3 3 3 3 3 3 એનો મતલબ તમે cx કેટલો લઈ શકશો? 1000 લઈ શકશો. કેટલો લેશો? 1000 લેશો. સમજાય છે મારી વાત સાથે? ઓકે, બીજું નવું કશું નથી કરવાનું. અહીંયા
યુ બરાબર એક્સ માઇનસ એ એટલે ધારેલો મધ્યક. શેમાંથી ધારવાનો? એક્સના અવલોકનની અંદરથી. તો એક્સના અવલોકનમાં એ કેવો ધારવાનો? સૌથી નાનો. તો સૌથી નાની તમારી સંખ્યા કઈ છે? અહીંયા 29,000 આપેલી છે. કેટલી આપેલી છે? 29,000 આપેલી છે. તો એને લખવું હોય તો આપણે કઈ રીતના લખશે? તો આ રીતના લખવું હોય તો લખવરાય. યુ બરાબર એક્સ માઇનસ અહીંયા લખું છું બાજુની અંદર 29,000 ભાગ્યા CX કેટલો લીધો તમે? 1,000. કેમ 1,000 લીધો? કારણ કે એક્સના દરેક અવલોકનને તમે 1,000 વડે ભાગી શકશો. દરેક સંખ્યા બેકી છે અને દરેક સંખ્યાને તમે 1,000 વડે ભાગી શકો છો. 3 શૂન્ય હોય ઓકે તો 1,000. 2 શૂન્ય હોય તો કેટલા લ્યો દરેકની અંદર? તો 100 વડે ભાગોત. ઓકે અને દરેકમાં 1 શૂન્ય હોય તો 10 વડે ભાગોત. ઓકે તો યુ બરાબર શું થાય? એક્સ માઇનસ 29,000 ભાગ્યા 1000. એટલે એક્સના દરેક અવલોકનમાંથી 29,000 બાદ કરવાના અને એને 1000 વડે ભાગવાના. ઓકે ચલો એ કેટલો લીધો? 29,000. 29,000 કેમ લીધો? કારણ કે સૌથી નાની સંખ્યા છે. ઓકે અને CS કેટલો લીધો? 1,000. ચલો 32,000 માઇનસ એ કેટલો લીધો? 29,000. તો 32,000માંથી 29,000 બાદ કરું. ઓકે તો કેટલા વધશે? 3,000 વધશે. 32,000 માઇનસ 29,000 3,000. 3,000 ભાગ્યા 1000. CS કેટલો છે? 1000. તો એને 1000 વડે ભાગું તો જવાબ કેટલો છે? 3,000 ભાગ્યા 1000 એટલે 3. ચલો 29,000 માઇનસ 29,000 એ કેટલો છે? 29,000. તો 29 જાય એટલે 0 અને 0 ભાગ્યા 1000 એટલે 0. ચલો 40,000 કેટલા છે અહીંયા? 40,000 માઇનસ એ કેટલો છે? 29,000. તો 40માંથી 29 ગયા તો કેટલા વધશે? અહીંયા 11,000 અને 11,000ને તમે કેટલા વડે ભાગશો? 1000 વડે. CS કેટલો છે? 1000. એટલે એનો જવાબ કેટલો આવશે? તમારો 11 આવશે. ચલો 36,000 માઇનસ એક્સનું અવલોકન કેટલું છે? 36,000. તો 36,000માંથી એ બાદ કરો 29. 36માંથી 29 કેટલા વધ્યા? 7,000. 7,000 ભાગ્યા CS કેટલો છે? 1000. તો 7,000 ભાગ્યા 1000 એટલે કેટલા? 7. આગળ 30,000 માઇનસ 29,000 એટલે કેટલા આવશે? 1,000. 1,000 ભાગ્યા 1 એટલે કેટલા? 1. ચલો 39,000 માઇનસ 29,000 અહીંયા કેટલા છે? 39,000 માઇનસ એ કેટલો છે? 29,000. તો 39માંથી 29 જાય એટલે કેટલા વધશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો 10,000 વધશે અને 10,000 ભાગ્યા 1000 એટલે કેટલા આવશે? અહીંયા 10 આવશે. મેં શું કર્યું છે? આ દરેક અવલોકનમાંથી એ ધારેલો મધ્યક 29,000 બાદ કર્યો છે અને દરેકને કેટલા વડે ભાગ્યા? 1000 વડે ભાગ્યા. એટલે એક્સના દરેક અવલોકનમાંથી બરાબર છે 29,000 બાદ કર્યા છે અને એને કેટલા વડે ભાગ્યા? 1000 વડે. અહીંયા મેં લખ્યું છે, જગ્યા નથી. જો યુ બરાબર એક્સ માઇનસ 29,000 ભાગ્યા 1000. એટલે એક્સના દરેક અવલોકનમાંથી 29,000 બાદ કર્યા છે અને એને કેટલા વડે ભાગ્યા? 1000 વડે ભાગ્યા છે. ચલો એવી રીતના આપણે લઈએ વીનું કોલમ. V બરાબર સૂત્ર થશે y માઇનસ b ભાગ્યા CY. બીજું અહીંયા તમે જો પહેલાં CY લેવરાય છે કે નહીં? બરાબર છે. જો દરેક સંખ્યાની પાછળ 0 છે. 0 0 0 0 0 0 એમાં દરેક સંખ્યા બેકી છે. દરેક સંખ્યા બેકી હોય તો તમે CY લઈ શકો છો. ઓકે અહીંયા દરેક સંખ્યા બેકી હતી. ઓકે દરેક સંખ્યાનો 1000 વડે ભાગ ચાલતો હતો તો CX કેટલો લીધો? 1000. અહીંયા દરેક સંખ્યાની પાછળ 0 છે. એમાં દરેક સંખ્યાને તમે કેટલા વડે ભાગી શકો? 10 વડે ભાગી શકો છો. તો આ જે V બરાબર y માઇનસ b ભાગ્યા CX. બીજું b શેમાંથી ધારશો? વાયના અવલોકનમાંથી. કેવો ધારશો? સૌથી નાની સંખ્યા. તો વાયના અવલોકનમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 100. તમને દેખાય છે? આ શું છે? સૌથી નાની સંખ્યા છે. ઓકે તો ધારેલો મધ્યક તમે કેટલો ધારશો? 100 ધારશો. કેમ? સૌથી નાની સંખ્યા છે. બીજું આમ જ તમે ગમે એ ધારી શકો છો. પણ મેં 100 કેમ ધાર્યો છે? મારો પ્રિય નથી 100 કોઈ, પણ મેં કેમ ધાર્યો છે? તમારું કોઈ અવલોકન માઇનસમાં ના આવે. તો વાયના દરેક અવલોકનમાંથી કેટલા? 100 બાદ કરીશું. CY કેટલો લઈશું? 10. કારણ કે દરેક સંખ્યાને તમે 10 વડે ભાગી શકો છો. તો આવું લખવરાઈએ. V બરાબર y માઇનસ, ધ્યાન આપજો, y માઇનસ b કેટલો લીધો? 100 અને ભાગ્યા CY કેટલો? 10. એટલે વાયના દરેક અવલોકનમાંથી 100 બાદ કરવાના અને 10 વડે ભાગવાના. અહીંયા જગ્યા નથી એટલા માટે બાજુમાં લખ્યું છે મેં. ચાલો અહીંયા આવતા રહો ટોપિકની અંદર. તો V બરાબર y માઇનસ b ભાગ્યા CY. એટલે વાયના અવલોકન આર્યા, એમાંથી b એટલે સૌથી નાની સંખ્યા 100 અને એને કેટલા વડે ભાગવાનો? 10 વડે. ચલો 120 માઇનસ 100 એટલે કેટલા? 20. 20 ભાગ્યા 10 એટલે કેટલા? 2. ચલો અહીંયા એના પછી નેક્સ્ટ 100 માઇનસ b 100. 100 માઇનસ 100 એટલે 0. 0 ભાગ્યા 10 એટલે 0. ચલો 250 માઇનસ 100. b કેટલો છે? 100. તો 250માંથી 100 ગયા. ઓકે કેટલા વધ્યા? 150. 150 ભાગ્યા CY 10. 150 ભાગ્યા 10 એટલે કેટલા? 15. સમજાય છે? ચલો 180 b 100. 180માંથી 100 બાદ કરો એટલે કેટલા આવશે? 80. 80 ભાગ્યા CY 10. 80 ભાગ્યા 10 એટલે કેટલા? 8. ચલો અહીંયા 110 માઇનસ 100. તો 110માંથી 100 એટલે 10. 10 ભાગ્યા 10 એટલે 1. ઓકે ચલો એના પછી અહીંયા 220 માઇનસ b કેટલો છે? 100. 220માંથી
100 ગયા એટલે 120, 120 ભાગ્યા સિવાય 10, 120 ભાગ્યા 10 એટલે કેટલા? 12. ઓકે, ચલો એટલે યુ અને વી તમને મળી ગયો. ખાસ આ તમારું મેન કોલમ છે. આ પિક્ચરનો હીરો અને વિલન ગણો તો આ છે. ઓકે, યુ બરાબર સૂત્ર x - a ભાગ્યા cx. એક્સના દરેક અવલોકનમાંથી એ ધારેલો મધ્યક બાદ કરવાનો, એને cx વડે ભાગવાનો. v બરાબર y - b ભાગ્યા cy. એટલે વાયના દરેક અવલોકનમાંથી બી ધારેલો મધ્યક તમારે બાદ કરવાનો અને cy વડે ભાગવાનો. બીજું cx કેટલો લીધો? 1000. કેમ? દરેક સંખ્યાને તમે એક્સના દરેક અવલોકનને 1000 વડે ભાગી શકો. cx કેટલો લીધો? 1000. cy કેટલો લીધો? 10. કેમ? કારણ કે આ દરેક સંખ્યાને તમે કેટલા વડે ભાગી શકો? તો 10 વડે ભાગી શકો છો. ઓકે, આગળ નેક્સ્ટ. ચલો એના પછી અહીંયા આપણે જરૂર પડશે સિગ્મા યુની. સિગ્મા યુ એટલે યુના અવલોકનનો સરવાળો 3 + 0 + 11 + 7 + 1 + 10. તો એનો સરવાળો આવશે તમારો 32. કેટલો આવશે? 32. ચલો વીનો સરવાળો અહીંયા તો સિગ્મા વી 2 + 0 + 15 + 8 + 1 + 12. તો એનો તમારો સરવાળો આવશે કેટલો? 38. ઓકે, ચલો એના પછી આપણું નેક્સ્ટ કોલમ આવશે યુવી. કયું? યુવી. યુવી કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. તો યુ અને વીનો ગુણાકાર તો આ રહ્યો યુ, આ રહ્યો વી. એટલે આ કોલમ અને આ કોલમનો ગુણાકાર 3 × 2 = 6. ચલો 0 × 0 એટલે 0. 11 × 15 કેટલા? 11 × 15 એટલે 165. અહીંયા 7 × 8 = 56. આગળ 1 × 1 એટલે 1 અને અહીંયા 12 × 120. ચલો યુવીની જરૂર પડશે તો સિગ્મા યુવી સૂત્રની અંદર આપણે કિંમત ઓકે તો 6 + 0 + 165 + 56 + 1 + 120. તો એનો સરવાળો કરશો એટલે આવશે 348. કેટલો આવશે? 348. ચલો એના પછી નેક્સ્ટ કોલમ આવશે u². ઓકે, અને છેલ્લું કોલમ તમારો આવશે v². ઓકે, u² એટલે આ જે યુ છે એનો તમારે વર્ગ કરવાનો છે. u² નો મતલબ યુનો વર્ગ. તો આ જે અવલોકન આપેલા છે ઓકે એનો દરેકનો વર્ગ કરીશું. 3નો વર્ગ તો 3નો વર્ગ અહીંયા 9 આવશે. 0નો વર્ગ અહીંયા 0 આવશે. 11નો વર્ગ અહીંયા 121 આવશે. 7નો વર્ગ અહીંયા 49 આવશે. 1નો વર્ગ અહીંયા 1 આવશે અને 10નો વર્ગ અહીંયા 100 આવશે. ઓકે, યુનો વર્ગ એટલે આ યુ આ દરેક સંખ્યાનો વર્ગ કર્યો છે. ચલો અહીંયા સિગ્મા યુનો વર્ગ. સિગ્મા એટલે સરવાળો કોનો? યુના વર્ગનો. તો યુના વર્ગનો સરવાળો 9 + 0 + 121 + 49 + 1 + 100. એનો સરવાળો કરશો તો આવશે 280. કેટલો આવશે? 280. ચલો વીનો વર્ગ જેવી રીતના આપણે યુનો વર્ગ કર્યો એવી રીતના વીનો વર્ગ. તો આ રહ્યો વી. ઓકે, એટલે આ દરેક સંખ્યાનો વર્ગ વીનો વર્ગ એટલે આ દરેક સંખ્યાનો વર્ગ. 2નો વર્ગ 4. આગળ 0નો વર્ગ 0. 15નો વર્ગ 225. ઓકે, આગળ 8નો વર્ગ 64. 1નો વર્ગ 1 અને 12નો વર્ગ 144. ઓકે, ચલો જેવી રીતના આપણે સિગ્મા યુના વર્ગનો સરવાળો કર્યો એવી રીતના સિગ્મા વીના વર્ગનો સરવાળો કરીશું. તો સિગ્મા એટલે સરવાળો વીના વર્ગનો તો અહીંયા 4 + 0 + 225 + 64 + 1 + 144. એનો સરવાળો કરશો એટલે જવાબ આવશે તમારો 438. કેટલો આવશે? 438. ઓકે, ચલો હવે બીજું આપણું અહીંયા કોષ્ટક પૂરું થાય છે. હવે આપણે સૂત્ર મૂકી અને સીધો દાખલો ગણીશું. ધ્યાન આપજો, બહુ મજા આવે એવો દાખલો છે. ચલો હવે કિંમત મૂકી અને સીધા આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ચલો સૂત્ર આવશે આપણું R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા n સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ કૌંસ બાર વર્ગ ઇન્ટુ n સિગ્મા વીનો વર્ગ માઇનસ સિગ્મા વી કૌંસ બાર વર્ગ. ખાસ બરાબર છે. બીજું n યુ ગુણાકારના સંબંધમાં છે. માઇનસ યુ ઇન્ટુ વી આ બેનો ગુણાકાર કરવાનો છે. બીજું આ યુ વાળું પદ છે અને આ વી વાળું પદ છે. સૂત્ર તમે તૈયાર કરી નાખજો. સૂત્ર ના આવડતો હોય તો સૂત્ર માટે મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, જોઈ લેજો ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે એમ. ઓકે, ચલો હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું શાંતિથી. તો કિંમતની અંદર તમે જોઈ શકો છો અહીંયા. ચલો n કેટલો લેવાનો હતો? આપણે આપણે 6 લેવાનો હતો. ચલો એના પછી યુવી તમને આપેલો છે, જોઈ શકો છો અહીંયા. યુવી કેટલો છે? અહીંયા 348. તો યુવીની જગ્યાએ કેટલા મૂકી દીધું? 348 માઇનસ યુ ઇન્ટુ વી. તો યુ ઇન્ટુ વી એટલે યુ અને વીની કિંમત મૂકવાની છે. તો યુ અને વીની કિંમત ચલો યુ કેટલો છે? અહીંયા તમે જો 32. વી કેટલો છે? 38. તો અહીંયા કેટલા મૂકીશ? 32 × 38. 32 અને અહીંયા 38. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ n કેટલો છે? 6. તો અહીંયા 6 મૂકી દઉં. ચલો સિગ્મા યુનો વર્ગ. તો અહીંયા તમે જો સિગ્મા યુનો વર્ગ કેટલો છે? 280. તો સિગ્મા યુનો વર્ગ કેટલો છે? અહીંયા 280 માઇનસ સિગ્મા યુનો વર્ગ.
તો અહીંયા સિગ્મા યુની કિંમત કેટલી મૂકી? 32 મૂકી જુઓ તમે. ઓકે, તો 32નો વર્ગ આપણે અહીંયા કરી દઈશું. આગળ ઇન્ટુ ચાલો એન કેટલો છે? અહીંયા એનની કિંમત 6. સિગ્મા વીનો વર્ગ, તો સિગ્મા વીનો વર્ગ તો અહીંયા તમે છેલ્લે જુઓ સિગ્મા વીનો વર્ગ કેટલો છે? 438. તો સિગ્મા વીનો વર્ગ કેટલો છે? 438 માઇનસ સિગ્મા વીનો વર્ગ, તો અહીંયા તમે જો સિગ્મા વી કેટલો છે? 38. ઓકે, એટલે સિગ્મા વીનો વર્ગ એટલે 38નો વર્ગ, તો અહીંયા મૂકી દઉં 38નો વર્ગ. ઓકે, ચાલો હવે બીજું કોષ્ટકમાંથી દરેકે દરેક કિંમત મુકાઈ ગઈ છે. સિગ્મા યુ કેટલો હતો? 32. સિગ્મા વી 38. સિગ્મા યુ વી 348. સિગ્મા યુનો વર્ગ 280. સિગ્મા વીનો વર્ગ 438. કિંમત સૂત્રમાં મૂકી દીધી છે. બસ હવે શાંતિ આપણે દાખલો સોલ્વ કરવાનો છે, ધ્યાન આપજો એમ. ચલો હવે 348 ગુણ્યા 6 કેટલા? 348 ગુણ્યા 6, તો તમે 348 6 વડે ગુણશો એટલે જવાબ આવશે 2088. ઓકે, માઇનસના માઇનસ 32 ગુણ્યા 38, તમે 32 ગુણ્યા 38 કરશો એટલે 1216 જવાબ આવશે. ચલો એમ પછી નેક્સ્ટ ભાગાકારની અંદર વર્ગમૂળમાં આવતા રહો. 6 ગુણ્યા 280 એટલે 280 તમે 6 વડે ગુણશો તો તમારો જવાબ આવશે 1680 માઇનસ 32નો વર્ગ એટલે 32 ગુણ્યા 32. ઓકે, 32નો વર્ગ આવશે 1024. ચલો ઇન્ટુ ચલો 438 ગુણ્યા 100 એટલે 438 તમે 6 વડે ગુણશો એટલે જવાબ આવશે 2628. ચલો આગળ નેક્સ્ટ એના પછી 38નો વર્ગ, 38નો તમે વર્ગ કરશો એટલે 38 ગુણ્યા 38 એટલે 1444. ચલો એના પછી નેક્સ્ટ હવે શું કરશું? હવે 2088માંથી 1216 બાદ કરવાના. 2088 માઇનસ 1216 તો એની બાદ બાકી આવશે 872. કેટલી આવશે? 872. ચલો 1680માંથી 1024 માઇનસ કરી નાખો, તો 1680 માઇનસ 1024 તો એનો જવાબ આવશે 656 ઇન્ટુ ચલો 2628 માઇનસ 1444 એટલે 2628માંથી તમે 1444 બાદ કરશો તો એનો જવાબ આવશે 1184. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ 872ને એમના એમ લખી નાખો અહીંયા અને ભાગ્યા 656. હવે 656નું વર્ગમૂળ કાઢો અને 1184નું વર્ગમૂળ કાઢો, તો તમે 656નું વર્ગમૂળ કાઢશો તો એનું વર્ગમૂળ આવશે 25.61. કેટલું? 25.61 ગુણ્યા ચલો અહીંયા 1184 એટલે 1184નું વર્ગમૂળ કાઢશો તો એનું વર્ગમૂળ આવશે 34.41. ઓકે, તમે આ બેનો ગુણાકાર કરી વર્ગમૂળમાં લખી અને વર્ગમૂળ કાઢી શકો છો, અથવા તમે અલગ અલગ વર્ગમૂળ પણ કાઢી શકો છો એમ. ચલો હવે 872ને એમના એમ લખી દઈએ આપણે. ચલો હવે 25.61 ગુણ્યા 34.41 એટલે 25.61 ગુણ્યા 34.41 આ બેનો ગુણાકાર કરવાનો છે અને આ બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 881.2401. ઓકે, ચલો હવે શું કરવાનું છે? અહીંયા ભાગાકાર કરવાનો છે, તો તમે 872 ભાગ્યા 881.2401 કરશો. ઓકે, એટલે તમારો જવાબ આવશે અહીંયા 0.99. રાઉન્ડ ફિગર 0.98 આવે છે, એટલે પાછું રાઉન્ડ ફિગર લેવાનો. પોઈન્ટ પછીનો આંકડો 5 અને 5થી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેર દો, તો 0.98માં 1 ઉમેર એટલે 0.99. અને આ શું આવ્યો આપણો? આર. તો અહીંયા માટે આર બરાબર આપણો જવાબ આવે છે 0.99. હવે આપણે શું માગ્યું હતું? બરાબર છે, તો આપણે દાખલાની અંદર માગેલું હતું અહીંયા તમે જુઓ જે કીધું હતું એ આપણે લખીશું. તેથી માથાદીઠ આવક અને ભાવનો સૂચકાંક શું? તેથી માથાદીઠ આવક અને ભાવના સૂચકાંક વચ્ચેનો સહસંબંધાંક માગ્યો હતો. તો હવે અહીંયા શું લખશે આપણે ફાઇનલ જવાબની અંદર? તેથી માથાદીઠ આવક અને ભાવના સૂચકાંકનો સહસંબંધાંક 0.99 થશે. અને બીજું આરનો જવાબ 1ની નજીક છે અને ધર્મ છે, તો 1ની નજીક છે. તેથી માથાદીઠ આવક અને ભાવના સૂચકાંક વચ્ચે બરાબર વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ધન એટલા માટે ઓકે, કારણ કે જવાબ શેમાં છે? પોઝિટિવ ધનમાં છે. અને વધુ ગાઢ ધન સહસંબંધ કેમ? કારણ કે 1ની નજીક આરની કિંમત આવે છે. સહસંબંધાંકના ગુણધર્મની અંદર કીધેલું હતું કે આરની કિંમત 1ની નજીક આવે તો બે ચલો વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ હશે એમ કહેવામાં આવે છે. ચલો અહીંયા આપણો સમ પૂરો થાય છે. સ્ક્રીનશોટ તમારે લેવો હોય તમે લઈ શકો છો. ચલો અહીંયા આપણું કોષ્ટક આ મેન છે. આપણું કોષ્ટકની અંદર x બાર y બાર આપણો પોઈન્ટમાં આવ્યો તો એટલા માટે આપણે યુ વાળી રીત લીધી હતી. અને બીજું અવલોકનો કેવા હતા? મોટા હતા. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આપણું સૂત્રની અંદર એના પછી નેક્સ્ટ આવી કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપી દીધું. ઓકે, તો આપણો જવાબ કેટલો આવે છે? 0.99. ચલો વિદ્યાર્થી મિત્રો આપણો સમ પૂરો થાય છે. મોસ્ટ આઈએમપી સમ છે, તૈયાર કરી લેજો. બીજું સમમાં ખબર પડી હોય
ઓકે, તો કોમેન્ટની અંદર કહેજો મારી મેથડ તમને કેવી લાગે છે, તો કોમેન્ટની અંદર કહેજો. તમને સ્ટેટની અંદર કોઈ ચેપ્ટરમાં તકલીફ હોય તો કહેજો. ચલો મળીશું આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.